Very good afternoon to all. LTI, the Trusted Training Institute for Competitive Exams, welcomes you. આજે છે આપણી મેગા ક્વિઝ. એઝ યુ નો કે તમને ખ્યાલ જ હશે કે દરેક સન્ડે આપણે મેગા ક્વિઝ રાખીએ છીએ 2 to 4. તો આજે છે મેગા ક્વિઝ નંબર 3. સો બી રેડી ફોર ધ મેગા ક્વિઝ. જો તમને દરેક લોકોને ક્લિયરલી સંભળાતું હોય તો ટાઈપ ઓકે ઇન ચેટ બોક્સ. એકદમ ક્વિકલી ચેટ બોક્સમાં ઓકે લખી નાખજો ભાઈ, ફટાફટ એકદમ ક્વિકલી. જો દરેક લોકોને ક્લિયરલી સંભળાતું હોય તો ટાઈપ ઓકે ઇન ચેટ બોક્સ એકદમ ક્વિકલી. Very quickly for the mega quiz number 3. Okay, so many of you getting clearly. So we are going to begin our quiz. આજની ક્વિઝ આપણે ચાલુ કરવા જઈએ છીએ. એકદમ ક્વિકલી બી રેડી ફોર ધેટ. તમને ખ્યાલ છે કે ભાઈ દરેક જે થિયરિટિકલ પ્રશ્નો હશે તેના માટે 30 સેકન્ડ, થિયરિટિકલ પ્રશ્નો માટે તમને 30 સેકન્ડનો ટાઈમ મળશે, જ્યારે કે દરેક પ્રકારના પ્રેક્ટિકલ ક્વેશ્ચન માટે તમને 1 મિનિટનો ટાઈમ મળશે. અને કમ્પ્લીટલી ફૂલ્લી આપણે જે કોઈ ક્વેશ્ચનો આવશે તેને કમ્પ્લીટલી ફૂલ્લી આપણે ડિસ્કસ કરીશું. સિમ્પલ જે કંઈ પ્રશ્નો તમારી સામે આવશે તે પ્રશ્નોને કમ્પ્લીટલી આપણે ડિસ્કસ પણ કરીશું. સિમ્પલ જેથી કરીને તમને તેનું સરસ મસ્ત નોલેજ પણ મળી શકે અને તમારી એક્ઝામમાં આવનારી એક્ઝામોમાં તમને એનો બેનિફિટ પણ થઈ શકે. તો એકદમ ક્વિકલી બી રેડી ફોર ધ ક્વિઝ. દરેક મેગા ક્વિઝની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ જે ક્વેશ્ચનો હોય તે બધા સેક્શનના મેઇનલી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોને આપણે કવર કરતા હોઈએ છીએ. જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય તેને કમ્પ્લીટલી આપણે મેગા ક્વિઝની અંદર કવર કરતા હોઈએ છીએ. તો દરેક પ્રશ્નોને બહુ વ્યવસ્થિત જોવા અને તેની એક મસ્ત રીતે મોક એક બુક્સ વગેરે બનાવી લેવી જેથી કરીને તેનો બેનિફિટ તમને એક્ઝામમાં મળી શકે. સરસ, ફાઇન. સો બી રેડી ફોર ધ ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન તમારી સામે આવે છે એન્ડ યોર ફર્સ્ટ ક્વેશ્ચન ફોર ટુડે ઇઝ અળસિયા. અળસિયા છે તે કેની મદદથી શ્વસન પ્રક્રિયા કરે છે? અળસિયા કેની મદદથી શ્વસન પ્રક્રિયા કરે? યોર ટાઈમર ઇઝ ઓલરેડી સ્ટાર્ટેડ. ટાઈમર મુજબ આન્સર આપવાના છે, ખાસ ધ્યાન રાખજો દરેક લોકો. અળસિયા કેની મદદથી શ્વસન પ્રક્રિયા કરે? યસ, ચાર્વી મેડમ, કૌશિક વ્યાસ, દિશા મેડમ, ગીતાંજલિ મેડમ એન્ડ પેરક હેડ ગિવન ધ કરેક્ટ આન્સર વેરી ક્વિકલી. હજુ 5 સેકન્ડ છે તમારી પાસે, એકદમ ક્વિકલી. તમારો સ્કોર લખતા જજો સિમ્પલ સાઈડમાં કે તમારા કેટલા કરેક્ટ થાય છે. લાસ્ટમાં તમારો સ્કોર જરૂર જણાવજો કે તમને કેટલો સ્કોર અચીવ થયો છે એથિકલી. એમ નહીં કે ખાલી લખી નાખ્યું સિમ્પલ. એથિકલી જે કંઈ તમારો સ્કોર આવે તે લાસ્ટમાં જરૂર બધા લોકો જણાવજો. સો મેની ઓફ યુ ગિવન ધ કરેક્ટ આન્સર અને સાચો જવાબ છે ચામડી. અળસિયા જે છે તે ચામડી દ્વારા શ્વસન પ્રક્રિયા કરે છે. અળસિયા ચામડી દ્વારા શ્વસન પ્રક્રિયા કરે છે, તે ખાસ કરીને ધ્યાન રાખજો. સો વેરી ઇમ્પોર્ટન્ટ. દેડકો છે, દેડકો એક એવો છે કે જે ચામડી દ્વારા તેમજ ફેફસા દ્વારા પણ શ્વસન કરે. સિમ્પલ. જ્યારે કે મનુષ્ય ફેફસા દ્વારા શ્વસન કરતા હોય છે, મનુષ્ય પ્રાણીઓ છે તે ફેફસા દ્વારા શ્વસન ક્રિયા કરતા હોય છે, પરંતુ દેડકો ચામડી તેમજ ફેફસા દ્વારા પણ શ્વસન કરે છે. બાકીના જે કીટકો હોય તે નલિકા દ્વારા, શ્વસન નલિકા હોય છે તેની દ્વારા તે શ્વસન પ્રક્રિયા કરે છે. સિમ્પલ, ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે, હમણાં જ પૂછાયેલો ક્વેશ્ચન છે જીપીએસસીમાં અથવા તો બિન સચિવાલયમાં કે કોઈ એક્ઝામમાં, તો હમણાં જ પિતૃશ્રાદ્ધ. પિતૃશ્રાદ્ધ માટે એક જાણીતું સ્થળ છે, તે કયું છે? પિતૃશ્રાદ્ધ માટે જાણીતું સ્થળ. એકદમ ક્વિકલી. યસ, ચાર્મી મેડમ, કૌશિક, પ્રકાશ, ગીતાંજલિ મેડમ had given the answer very quickly. Yes, many of you had given the correct answer. અને તે છે ચાંદોદ. ચાંદોદ છે જે પિતૃશ્રાદ્ધ માટે ખૂબ જ જાણીતું સ્થળ મનાય છે, તે ચાંદોદ છે. તે ચાંદોદ ક્યાં આવેલું છે? તો કે ચાંદોદ છે તે વડોદરા જિલ્લામાં આવે ચાંદોદ. ચાંદોદ છે તે 3 નદીના સંગમમાં છે. સિમ્બલ ત્રિવેણી સંગમ કહેવાય છે, નર્મદા, કરજણ અને ઓરસંગ. નર્મદા,
કરજણ અને ઓરસંગ આ ત્રણ નદીના ત્રિવેણી સંગમ સ્થાને જે ચાંદોદ આવેલું છે તે ચાંદોદ છે તે પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ જાણીતું મનાય છે. તે ખાસ કરીને ધ્યાન રાખજો. નર્મદા, કરજણ અને ઓરસંગ નદીના સંગમ સ્થાને આવેલું ચાંદોદ જે સ્થળ છે તે પિતૃ શ્રાદ્ધ માટે ખૂબ જ જાણીતું છે. જ્યારે કે માતૃશ્રાદ્ધ માટે બિંદુ સરોવર છે તે બિંદુ સરોવર જે ઘણી વાર ડિસ્કસ કરી ગયા છીએ. પાટણમાં આવેલું બિંદુ સરોવર જે ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક સરોવર પણ મનાય છે બિંદુ સરોવર. તે માતૃશ્રાદ્ધ માટે, પિતૃશ્રાદ્ધ માટે ચાંદોદ જે નર્મદા, કરજણ અને ઓરસંગ નદીના સંગમ સ્થાને, આ ત્રિવેણી નદીના સંગમ સ્થાને છે વડોદરામાં. ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્કોર લખતા જજો. તમારો 2 પ્રશ્નો થયા છે તમારા. નેક્સ્ટ છે લાટ પ્રદેશના રાજા કીર્તિરાજ ને કયા સોલંકી વંશના રાજાએ હરાવેલ હતા? એક લાટ પ્રદેશના રાજા હતા કીર્તિરાજ, તેને કયા સોલંકી વંશના રાજાએ હરાવેલ? વેરી ક્વિકલી. Yes, Charmi madam, Disha madam had given the correct answer very quickly. Time is over and the correct answer is Dulabhraj. Dulabhraj is the correct answer. લાટ પ્રદેશના એક રાજા હતા કીર્તિરાજ સિમ્બલ, જેને દુર્લભ રાજાએ હરાવેલા હતા. દુર્લભ રાજા, આ જે દુર્લભ રાજા છે તે ચામુંડ રાજનો પુત્ર હતા. ચામુંડ રાજના જે 3 પુત્રો હતા, વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ, તેમાંનો એક પુત્ર દુર્લભરાજ સિમ્બલ, તે છે દુર્લભરાજ, જેને દુર્લભ સરોવરનું નિર્માણ કરાવેલું. જે પણ હમણાં પ્રશ્ન હમણાં જ કોઈ એક્ઝામ આવેલો કે સહસ્ત્રલિંગ તળાવ જે સિદ્ધરાજ જયસિંહે જે સહસ્ત્રલિંગ તળાવ બંધાવેલું તે પહેલા કયા નામે ઓળખાતું? તો તે પહેલા દુર્લભ સરોવરના નામે ઓળખાતું, જેનું નિર્માણ છે તે દુર્લભ રાજાએ કરેલું. તે ખાસ કરીને ધ્યાનમાં રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. સાબરકાંઠાનું મુખ્ય નગર એટલે હિંમતનગર. આપણને હમણાં પ્રશ્ન આવી ગયેલો છે. સાબરકાંઠાનું મુખ્ય નગર એટલે હિંમતનગર, જેનું નામ હિંમતસિંહ પરથી પડેલું. તેના પિતાનું નામ શું હતું? હિંમતસિંહના પિતાનું નામ. એકદમ ક્વિકલી. યસ, દિશા મેડમ, ચાર્મી મેડમ હેડ ગિવન ધ ફર્સ્ટ આન્સર વેરી ક્વિકલી. હિંમતસિંહ ઉપરથી પડેલું સાબરકાંઠાનું મુખ્ય મથકનું નામ હિંમતનગર. એકદમ ક્વિકલી. યસ, મેની ઓફ યુ હેડ ગિવન ધ કરેક્ટ આન્સર. અને સાચો જવાબ છે પ્રતાપસિંહજી. પ્રતાપસિંહજી એ સાચો જવાબ છે. સિમ્પલી ઘણા બધા સાચો જવાબ આપેલો છે. હિંમતસિંહ ના નામ ઉપરથી હિંમતનગર નામ પડેલું. હિંમતનગર તે હિંમતસિંહ છે, તેના પિતાનું નામ પૂછ્યું તો હમણાં જ કોઈ એક્ઝામની અંદર, તેના પિતાનું નામ હતું પ્રતાપસિંહજી. તે ખાસ કરીને ધ્યાન રાખજો. ઘણી વાર ડિસ્કસ કરી ગયા છીએ આપણે આ હિંમતનગર. તો ફટાફટ કહી દો, હિંમતનગર કઈ નદી કિનારે? હિંમતનગર કઈ નદી કિનારે આવેલું છે ભાઈ? ફટાફટ એકદમ લખી નાખજો. ઘણી વાર ડિસ્કસ કરી ગયા છીએ. યસ, હાથમતી. યસ, હાથમતી નદી કિનારે. હાથમતી નદી કિનારે આવેલું હિંમતનગર, જે પહેલા અહમદનગર તરીકે ઓળખાતું. અહમદનગર અહેમદ શાહ બાદશાહે વસાવેલું હતું અહમદનગર તરીકે, અને પછી તે હવે હિંમતનગર તરીકે ઓળખાય છે. તે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમારા એક્ઝામ માટે. નેક્સ્ટ છે કયા અનુચ્છેદ, બંધારણનો પ્રશ્ન છે, કયા અનુચ્છેદ મુજબ કોઈ પણ રાજ્ય વિસ્તાર અથવા નામમાં ફેરફાર કરી શકાય છે? કોઈ પણ રાજ્ય વિસ્તાર અથવા નામની અંદર ફેરફાર કરી શકાય છે કયા અનુચ્છેદ મુજબ? એકોર્ડિંગ ટુ વિચ આર્ટિકલ? કયા આર્ટિકલ મુજબ કોઈ પણ રાજ્યના વિસ્તાર અથવા નામમાં ફેરફાર કરી શકાય છે? યસ, જય કિશન and Charmi madam had given the answer 3. Yes, many of you had given the correct answer. અનુચ્છેદ 3 મુજબ જે આર્ટિકલ 3 જે ભાગ પહેલો છે, બંધારણનો ભાગ પહેલો, કુલ 25 ભાગ છે આપણા બંધારણમાં, તેમાં પહેલો ભાગ છે સિમ્બલ ભાગ પહેલો, જેમાં રાજ્ય સંઘનો વિસ્તારનો ઉલ્લેખ છે, રાજ્ય ક્ષેત્રનો ઉલ્લેખ છે. તેમાં આર્ટિકલ નંબર 3 છે અનુચ્છેદ 3. અનુચ્છેદ 3 મુજબ કોઈ પણ રાજ્ય વિસ્તારનો ફેરફાર કરી શકાય છે, તેમજ તેમાં તેના નામમાં ફેરબદલ કરી શકાય છે અનુચ્છેદ 3 મુજબ સિમ્બલ. અનુચ્છેદ જે 2 છે તેમાં બાહ્ય રાજ્યનો સમાવેશ છે. બાહ્ય રાજ્યનો સમાવેશ ખાસ ધ્યાન રાખજો સિમ્બલ, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તેનો ઉલ્લેખ આપેલો છે બંધારણના જે 25 ભાગો છે તેમાંનો ભાગ પહેલો છે, જેમાં આનો ઉલ્લેખ છે. બી રેડી ફોર ધ નેક્સ્ટ. રાજકોટ શહેર
કઈ નદી કિનારે વસેલું નગર છે? રાજકોટ શહેર કઈ નદી કિનારે વસેલું એક નગર કહેવાય છે? રાજકોટ શહેર. વેરી ક્વિકલી. ઓકે, જય કિશન, દિશા મેડમ, ચાર્મી મેડમ, મહિપા મેડમ, કાજલ મેડમ had given the first answer. રાજકોટ કઈ નદી કિનારે વસેલું નગર મનાય છે? ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ આજી નદી. ઘણા લોકો ભૂલ કરી આવતા હોય છે, ખાસ ધ્યાન રાખજો કે રાજકોટ શહેર છે તે કઈ નદી? તો કે આજી નદી. પરંતુ જો રાજકોટ જિલ્લો પૂછ્યો હોય તો ભાદર આવશે. રાજકોટ, જો તમને રાજકોટ જિલ્લાનું પૂછવામાં આવે તો રાજકોટ જિલ્લામાં આવશે ભાદર. પરંતુ રાજકોટ શહેર પૂછ્યું હોય તો આજી નદી આવશે. જરાય ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખજો દરેક લોકો. રાજકોટ શહેર આજી નદી કિનારે, જ્યારે કે રાજકોટ જિલ્લો છે તે ભાદર નદી કિનારે. ખાસ ધ્યાન રાખજો દરેક લોકો. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. મૈત્રેક વંશમાં મહારાજાનું બિરુદ સૌપ્રથમ કોણે ધારણ કરેલું? મૈત્રેક વંશમાં મહારાજાનું બિરુદ સૌપ્રથમ કોણે ધારણ કરેલ? ઓકે, ચાર્મી મેડમ, દિશા મેડમ had given the first answer. Very quickly. કરેક્ટ આન્સર ઇઝ દ્રોણસિંહ. દ્રોણસિંહ છે તેને મહારાજાનું બિરુદ સૌપ્રથમ ધારણ કરેલું હતું. સિમ્પલ દ્રોણસિંહે. તે ખાસ ધ્યાન રાખજો. મૈત્રેક વંશના જે વંશ છે તેમાં સેનાપતિઓ દ્વારા શાસન ચલાવવામાં આવતું હતું. સિમ્પલ. પરંતુ મૈત્રેક વંશમાં સૌપ્રથમ જે મહારાજાનું બિરુદ ધારણ કર્યું હતું તે હતા દ્રોણસિંહ. મૈત્રેક વંશના સ્થાપકનું નામ લખી નાખજો. બધાને આવડે જ છે, ઘણીવાર ડિસ્કસ કરી ગયા છે. મૈત્રેક વંશના સ્થાપક વેરી ક્વિકલી. મૈત્રેક વંશના સ્થાપક. Yes, exactly. વિજયાન ભટારકે. દિશા મેડમ એન્ડ ચાર્મી મેડમ had given the first answer. વિજયાન ભટારકે. જે વિજયાન ભટારકે છે, વિજયાન ભટારકે તે મૈત્રેક વંશના સ્થાપક ગણાય છે. સિમ્બલ. જ્યારે કે છેલ્લા છે તે શિલાદિત્ય સાતમા. સિમ્બલ. શિલાદિત્ય સાત તે છેલ્લા બનાય છે. સિમ્બલ. મૈત્રેક વંશનો અંત છે તે આરબોના આક્રમણથી મૈત્રેક વંશનો અંત થયેલો તેવું મનાય છે. તે ખાસ કરીને ધ્યાનમાં રાખો. સિમ્બલ. તે વિજયાન ભટારકે હતા તે સ્થાપક હતા, પરંતુ તે સેનાપતિ તરીકે તેની અંદર કાર્ય નિભાવતા, જ્યારે કે તેણે પોતાનો રાજ્યાભિષેક કરાવેલો ન હતો. વિજયાન ભટારકે પોતાનો રાજ્યાભિષેક કરાવેલો ન હતો. સૌપ્રથમ રાજ્યાભિષેક કરાવનાર કોણ હતા? તો એ હતા દ્રોણસિંહ, જેને પોતાનો રાજ્યાભિષેક કરાવી અને મહારાજાનું બિરુદ ધારણ કરેલું હતું. તે ખાસ ધ્યાન રાખજો. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. ગુજરાતનો પ્રથમ બાયોગેસ પ્લાન્ટ, સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયા ગામમાં શરૂ થયો હતો? સામૂહિક બાયોગેસ પ્લાન્ટ. Yes, Charmi madam and Prakash had given the first answer quickly. And correct answer is મેથાણ. મેથાણ છે એ સાચો જવાબ છે. મેથાણ is the correct answer. ગુજરાતનો સૌપ્રથમ જે બાયોગેસ પ્લાન્ટ છે તે ક્યાં શરૂ થયો હતો? તો કે મેથાણ ખાતે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે સૌથી નાની સ્નાયુ માનવ શરીરમાં ક્યાં આવેલી હોય છે? સૌથી નાની સ્નાયુ, જે આપણી સ્નાયુ હોય છે તેમાં સૌથી નાની સ્નાયુ ક્યાં આવેલી હોય છે? Yes, Disha madam, Kunjal madam and Charmi madam had given the correct answer very quickly. સૌથી નાની સ્નાયુ છે આપણી તે આવેલી છે કાનમાં. જે કાનમાં જે પેગડું છે તેમાં આવેલી સ્નાયુ છે તે સૌથી નાની સ્નાયુ કહેવાય છે. જ્યારે સાથળમાં આવેલી સ્નાયુ સૌથી મોટી છે. સૌથી મોટી સ્નાયુ પૂછ્યું હોય તો સાથળમાં, અને સૌથી નાની તો કે કાનમાં. સૌથી નાની સ્નાયુ કાનમાં છે, જ્યારે કે સૌથી મોટી સ્નાયુ સાથળના ભાગમાં આવેલી છે. સિમ્બલ. તે ખાસ કરીને ધ્યાન રાખજો. ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. મેથ્સનો ક્વેશ્ચન છે, થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે, એટલા માટે 60 સેકન્ડનો ટાઈમર લગાવેલો છે અહીંયા.
20,000 નું પ્રથમ વર્ષે 10% અને બીજા વર્ષે 20% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. 20,000 નું પહેલા વર્ષે 10% અને બીજા વર્ષે 20% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ. એકદમ ક્વિકલી થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે, એટલે પેપર વગેરે રાખજો સાથે. કેલ્ક્યુલેશન કરવાની થોડી જરૂર પડશે તમને છોકરાઓમાં. Okay, Disha madam got answer first 6400 within 45 second. કોમ્પિટિશન લેવલ તમે જોઈ શકશો કે શું કોમ્પિટિશન લેવલ છે. નવીન, ચાર્મી મેડમ, રશ્મિ મેડમ, કરણ, દેવેન્દ્રસિંહ, કવિતા મેડમ, many of you got answer 6400. Okay, time is over and the correct answer for this question is 6400. 6400 is the correct answer. જ્યારે ટકાવારી અલગ અલગ હોય ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો તમારી ફોર્મ્યુલા થશે CA પ્લસ P. ચક્રવૃદ્ધિ વ્યાજના ચેપ્ટર મેં આપણે ફ્રી સેશનમાં કન્ડક્ટ કરેલું હતું. P ઇન્ટુ 1 પ્લસ R1 છેદમાં 100 વળી પાછી બ્રેકેટ 1 પ્લસ R2 છેદમાં 100. દેટ્સ ઇટ. બે બ્રેકેટ લાગશે સિમ્પલ. થઈ જશે 20,000 1 વત્તા 10% કીધું પહેલા વર્ષે અને બીજા વર્ષે 12%, સોરી 20%. સાદુરૂપ આપી દો અને સિમ્પલ થઈ જશે 20,000 ગુણ્યા 1 1 0 કેન્સલ 10 1 10 ને 1 11 ના છેદમાં 10 1 1 0 કેન્સલ તો 10 1 10 ને 2 12 ના છેદમાં 10 અને સાદુરૂપ આપી દેશો તમે મળી જશે 26,400. પણ આ શું મળશે હંમેશા CA વત્તા P એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ વત્તા મૂળ રકમ મળશે. એટલે છેલ્લે આપણે મૂળ રકમ બાદ કરવી પડે 20,000 તો 20,000 મૂળ રકમ બાદ કરી નાખશો આપણે એટલે વધશે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ 6,400. જે લોકોનું ગલત થયું હોય તે લોકો જોઈ લેજો. સિમ્પલી હમણાં બિન સચિવાલયમાં પૂછેલો ક્વેશ્ચન છે ભાઈ 2 વર્ષના અલગ અલગ ટકાવારી વ્યાજની આપેલી હોય, જો 2 વર્ષ માટે અલગ અલગ વ્યાજની ટકાવારી આપેલી હોય તો શું કરવું તમારે, ખાસ ધ્યાન રાખજો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. ઓકે, રિઝનિંગ માટેનો પ્રશ્ન છે, બહુ સરળતાથી થઈ શકે તેવો પ્રશ્ન છે, પણ થોડુંક જાળવીને કરજો વ્યવસ્થિત. થોડો ક્વેશ્ચન દેખાવમાં મોટો છે, બાકી કાંઈ જ નથી. કોન્ફિડન્સ રાખો થોડો અને વ્યવસ્થિત રીતે એટેમ્પ કરો એકદમ ક્વિકલી. ડાયરેક્શનનો પ્રશ્ન છે રિઝનિંગ તર્ક શક્તિ માટે. બધા સબ્જેક્ટને આપણે કવર કરી લઈએ છીએ 50 ક્વેશ્ચનની ક્વિઝમાં. એવરી વીક થોડી તૈયારી કરો. રવિવારે તેની ક્વિઝના ફોર્મ આપો જેથી કરીને તમને ખ્યાલ આવતો જાય કે તમારો સ્કોરમાં કેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. દરેક વીક બાય વીક તમારો શું ઇમ્પ્રુવમેન્ટ છે તે તમને ખ્યાલ આવતો જશે. એકદમ ક્વિકલી. લાસ્ટ 5 સેકન્ડ. Okay, Perak got first answer 10 meter east, 10 મીટર પૂર્વ is the correct answer. સિમ્પલ 10 મીટર પૂર્વ પેરકનો આવેલો છે અને જે છે સાચો જવાબ છે સિમ્પલ. Perak got the first answer. Then Nisita madam, Charmi madam, Nirali madam and Jignesh also. Okay, good. Let's see. ડોન્ટ બી વરી. ના થયો હોય તે લોકો ખાસ બોર્ડ ઉપર ધ્યાન આપે. સિમ્પલ જોવો કે ભાઈ ક્યાં તમે શું ભૂલ કરી છે અથવા તો ક્યાં તમારે ટાઈમ વધુ લાગી ગયો છે. શરૂઆતનું સ્થાન આપણે એક નક્કી કરી લેશું સિમ્પલ, જ્યાંથી શું કહે છે છોટું દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેઠો છે, ઊભો છે દક્ષિણ દિશામાં. જમણી બાજુ 10 મીટર જાય છે તો જમણી બાજુ એટલે આમ બાજુ જશે 10 મીટર, બટ ઓબ્વિયસ છે. ત્યાંથી તે શું કરે છે, જમણી બાજુ ચાલે છે, ત્યાંથી તે ઉત્તર દિશામાં 15 જાય છે. આ ઉત્તર દિશામાં 15, ઉત્તરમાં 15 જાય છે. ત્યાંથી તે ફરી જમણી બાજુ 8, અહીંથી 8 એટલે સામે 10 ની લાઈન છે, એના કરતાં થોડીક નાની બનાવજો. ખાસ ધ્યાન રાખવાનું સિમ્પલ, કારણ કે સામે એક 10 ની લાઈન છે તો અહીંયા 2 બાકી રહ્યું, 2 મીટર. જમણી બાજુ તે 8 મીટર ચાલે છે. પછી દક્ષિણ બાજુ 5, નીચે 5 આવે છે, સામે 15 ની લાઈન છે એટલે 5 ની બનાવશો એટલે અહીંયા હવે બાકી રહેશે 10. આ બધું ધ્યાનમાં રાખવાનું, સામે કેટલું બાકી રહે છે તે ખાસ ધ્યાન રાખવાનું. આ ત્યારથી પૂર્વ દિશા તરફ ચાલે છે 12 મીટર, 12 મીટર પૂર્વ, તો એક આ 2 મીટર બાકી હતું એટલે 2 મીટર અહીંયા ટેકવી દેવાનું અને હવે 10 બીજું 12 મીટર મોકલવાનું કીધું છે એટલા માટે. ત્યાંથી તે 10 મીટર પોતાની જમણી બાજુ એટલે નીચેની બાજુ 10 મીટર,
સામે 10 ની લાઈન છે એટલે એક્ઝેક્ટલી તેની સામે ઊભી રહી જશે 10 મીટરની લાઈન. તો હવે તે ફિલહાલ અહીંયા હશે. તો આપણે શું પૂછ્યું છે ક્વેશ્ચનમાં? તો ક્વેશ્ચનમાં આપણે પૂછ્યું છે કે શરૂઆતના સ્થાનથી તે કઈ દિશા તરફ અને કેટલો દૂર છે. બરોબર છે. શરૂઆતના સ્થાનથી તે ઉપર ખબર જ દેખાય છે ક્લિયરલી 10 મીટર અને જમણી બાજુ છે એટલે તમારો જવાબ આવશે પૂર્વ. સિમ્પલ. પૂર્વ એટલે કે ઈસ્ટ, 10 મીટર ઈસ્ટ. બહુ જ ઇઝી પ્રશ્ન, ખાલી દેખાવમાં જ મોટો પ્રશ્ન હતો, બીજું કાંઈ જ આની અંદર નવું છે નહીં. બહુ સમજીને વ્યવસ્થિત એક્ઝામમાં ક્યારેય મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચનથી જ્યારે બીવી ના જવું, આરામથી એને એટેમ્પ કરવા થશે તમારાથી પ્રશ્ન. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ ક્યાં આવેલ છે? કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ ક્યાં આવેલ છે? એકદમ ક્વિકલી. Yes, Jai Kishan and Charmi madam had given the first answer. And the correct answer is Champaner. Champaner is the correct answer. મોહમ્મદ બેગડા દ્વારા વસાવામાં મોહમ્મદ બેગડાએ જે ચાંપાનેરને કબજે કરેલું હતું, જીતીને જયસિંહ પતાય રાવલને ચાંપાનેરને વસાવેલું વનરાજ ચાવડાએ ચાંપા વાણિયાની યાદમાં. પછી આગળ જતા મોહમ્મદ બેગડાએ કબજે કરેલું હતું જયસિંહ પતાય રાવલને હરાવીને ચાંપાનેર જે જ્યાં આવેલી છે કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ, ખજૂરી મસ્જિદ છે તે આવેલી છે ચાંપાનેર ખાતે. ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તેમજ મક્કા જેવી 7 ઘેરાવાળી મસ્જિદ છે તે પણ ચાંપાનેર ખાતે આવેલી છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ નગર છે કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજમાં સમાવવામાં આવેલું. કયા વર્ષમાં લખી નાખો ચેટ બોક્સમાં ફટાફટ. ડિસ્કસ કરી ગયા છે ઘણીવાર. ગુજરાતનું પ્રથમ વિશ્વ વરાસતમાં સમાવેલ સ્થળ એટલે ચાંપાનેર. કયા વર્ષમાં? યસ, મેની ઓફ યુ ગિવન ધ કરેક્ટ આન્સર. જિગ્નેશ, ચાર્મી મેડમ, જય કિશન, કુંજલ મેડમ. 2004. યસ, એક્ઝેક્ટલી. 2004માં ચાંપાનેર છે તે ગુજરાતની પહેલી સાઇટ છે જેને યુનેસ્કો દ્વારા વિશ્વ વરાસતમાં સમાવેલું 2004માં. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે કિડનીમાં પથરી થાય તેને શું કહેવાય છે? કિડની છે તે કિડનીમાં પથરી થાય છે તે પથરીને શું કહેવાય છે? પંદર સેકન્ડ થઈ ગઈ છે, ફટાફટ. યસ, દિશા મેડમ, કવિતા મેડમ, મહિપા મેડમ, ચાર્મી મેડમ એન્ડ જિગ્નેશ had given the answer very quickly. લાસ્ટ 5 સેકન્ડ. કિડનીમાં જે પથરી થાય તેને શું કહેવામાં આવે છે? યસ, એક્ઝેક્ટલી. મેની ઓફ યુ given the correct answer. કેલ્શિયમ આસ્ક્યુલેટ. જે કિડનીમાં પથરી થાય છે તેને કહેવાય છે કેલ્શિયમ આસ્ક્યુલેટ. ખાસ ધ્યાન રાખજો, કિડનીમાં પથરી થાય તેને કેલ્શિયમ આસ્ક્યુલેટ કહેવાય છે. ગુજરાતનો તાજમહેલ કોને કહેવાય છે? ગુજરાતનો તાજમહેલ. એકદમ ક્વિકલી. ગુજરાતનો તાજમહેલ કોને કહેવાય છે? યસ, ચાર્મી મેડમ had given the first answer. ગુજરાતનો તાજમહેલ. The correct answer is મણિમંદિર. મણિમંદિર છે જે મોરબીમાં આવેલું છે. મણિમંદિર તેને ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. મણિમંદિર આવેલું છે મોરબીની અંદર જેને ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે આ જે છે તે મણિમંદિર છે મોરબી ખાતે આવેલું જેને ગુજરાતનો તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો તાજમહેલ. બી રેડી ફોર ધ નેક્સ્ટ. આપણું રાષ્ટ્રીય ફૂલ એટલે કમળ, તેનું સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ શું છે? રાષ્ટ્રીય ફૂલ તમને ખબર જ છે કમળ, તેનું વૈજ્ઞાનિક નામ શું છે? ચાર્મી મેડમ, દિશા મેડમ, કુંજલ મેડમ had given the answer very quickly. સ્ટીલ હજી 5 સેકન્ડ છે, ફટાફટ. કમળનું સાયન્ટિફિક નેમ. Yes, many of you have given the correct answer and the correct answer is Nelembo nucifera garten. Nelembo nucifera garten છે તે કમળનું સાયન્ટિફિક નામ છે. કમળ એટલે કે લોટસ, તેનું સાયન્ટિફિક નામ છે Nelembo nucifera garten. નેક્સ્ટ
બી રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. અર્જુન બારી દરવાજો. અર્જુન બારી દરવાજો છે તે કયા આવેલો છે, કયા નગરમાં આવેલો છે અર્જુન બારી દરવાજો? અર્જુન બારી દરવાજો કયા નગરમાં આવેલ છે? એકદમ ક્વિકલી. અર્જુન બારી દરવાજો, વેરી ક્વિકલી. ઓકે, અર્જુન બારી દરવાજો જે છે તે વડનગરમાં આવેલો છે. વડનગરની માહિતી આપતો દરવાજો પણ મનાય છે તેને. અર્જુન બારી દરવાજો જે છે તે વડનગરમાં આવેલો છે, જેને વડનગરની માહિતી આપતો દરવાજો તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો. યસ, નકુમ તેજસ પેરક had given the correct answer, વડનગર. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. જોગીડાની ગુફા. જોગીડાની ગુફા ક્યાં આવેલ છે? જોગીડાની ગુફા. જોગીડા ગુફા ક્યાં આવેલી છે? એકદમ ક્વિકલી. યસ, પ્રકાશ had given the correct answer very quickly. Then અંજલિ મેડમ, દિશા મેડમ, જય કિશન ઓલ્સો. જોગીડાની ગુફા છે તે આવેલી છે તારંગા. તારંગા મહેસાણામાં આવેલી છે. તારંગા મહેસાણા. તારંગા મહેસાણામાં આવેલી છે જોગીડાની ગુફા. ખાસ ધ્યાન રાખજો. તારંગા કે જ્યાંથી બૌદ્ધ દેવી તારા, બૌદ્ધ દેવી તારાની મૂર્તિ મળી આવેલી અરવલ્લી પર્વતમાળાનું એક શિખર મનાય છે તારંગાને. ત્યાંથી બૌદ્ધ દેવી તારાની મૂર્તિ મળી આવેલી હતી, તેટલા માટે તેને તારંગા તરીકે ઓળખવામાં આવે છે. તેટલા માટે તેને તારંગા તરીકે ઓળખાય છે. ખાસ ધ્યાન રાખજો. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. હૃદયનું વજન કેટલા ગ્રામ હોય છે? આપણું જે હાર્ટ છે હૃદય, તે હૃદયનું વજન કેટલા ગ્રામનું હોય છે? હૃદયનું વજન એકદમ ક્વિકલી. હૃદયનું વજન કેટલા ગ્રામ હોય છે? મગજ નથી પૂછ્યું પ્રકાશ. મગજનું વજન છે તે 1400 ગ્રામ હોય છે. યસ, એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 280 થી 340 ગ્રામ જેટલું. 280 થી 340 ગ્રામ જેટલું આપણું હૃદયનું વજન હોય છે. મગજ છે તે મગજનું વજન છે તે 1400 ગ્રામ હોય છે. મગજનું વજન 1400 ગ્રામ. સિમ્પલ. જ્યારે કે નવા જન્મેલા બાળકમાં 300 થી 350 ગ્રામનું વજન હોય છે મગજનું. નેક્સ્ટ છે માનવ શરીરની સૌથી સખત, એકદમ સ્ટ્રોંગ સ્નાયુ, એકદમ મજબૂત સ્નાયુ, સખત સ્નાયુ ક્યાં આવેલી હોય છે? માનવ શરીરની સૌથી સખત સ્નાયુ ક્યાં આવેલી હોય છે? એકદમ ક્વિકલી. યસ, ચાર્મી મેડમ, દિશા મેડમ, અંજલિ મેડમ had given the first answer. માનવ શરીરની સૌથી સખત સ્નાયુ. અને કરેક્ટ આન્સર ઇઝ હૃદય. હૃદયમાં આવેલી હોય છે સૌથી સખત સ્નાયુ, તે જે હૃદયના કંપન થવા માટે જવાબદાર છે. હૃદયના કંપન થવા માટે જવાબદાર છે તે સૌથી સખત સ્નાયુ છે માનવ શરીરની, તે આવેલી હોય છે હૃદયમાં. ખાસ ધ્યાન રાખજો, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. બી રેડી ફોર ધ નેક્સ્ટ. મેથ્સનો ક્વેશ્ચન છે. કીધું છે એક સમઘન ની બાજુની લંબાઈ 15 છે, તો તેનું ઘનફળ શોધો. સમઘનની બાજુની લંબાઈ આપી છે 15, તેનું ઘનફળ જોઈ છે આપણે. મેથ્સમાં થોડા બહુ કેલ્ક્યુલેશનની જરૂર પડે હંમેશા, તો વ્યવસ્થિત રીતે થોડું પેપર વગેરે રાખવું સાથે, જેથી કરીને તમે કેલ્ક્યુલેશન કરી શકો તેમાં. એક સમઘનની બાજુની લંબાઈ કીધું છે 15, તો તેનું ક્ષેત્રફળ, તેનું ઘનફળ કેટલું થશે? ઓકે, ચાર્મી મેડમ had given the first answer. હજુ તમારી પાસે ટાઈમ છે 25 સેકન્ડનો. ઓકે, કવિતા મેડમ, દિશા મેડમ, નિશિતા મેડમ, પ્રકાશ, અંજલિ મેડમ, પ્રેરક had given the same answer. કરણ, ગીતાંજલિ મેડમ, કુંજલ મેડમ, દિવ્યા ખેતાણી, કિંજલ મેડમ, નકુમ તેજસ, મહિપા મેડમ, many of you had given the correct answer. મિત્રાજ સિંહ, મીરા મેડમ, રશ્મિ મેડમ, જય કિશન. ઓકે, very quickly. સમઘન, already we discussed
ઓકે, ધારા મેડમ, પ્રવીણ, કૌશિક. સમઘન, સમઘનનું ઘનફળ એટલે ઓલરેડી આપણે ફોર્મ્યુલા જોઈ ગયા છે એની પહેલાની ક્વિઝોમાં. સમઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન. બાજુનો ઘન થાય, જસ્ટ તમારે 15 નો ઘન કરવાનો હતું, નથિંગ એલ્સ સિમ્બલ, 15 નો ઘન. તો 3375 ઇઝ ધ કરેક્ટ આન્સર. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. એક ફોટો તરફ આંગળી બતાવીને છોટુએ કહ્યું કે તે મોટું મારા શાળાના પુત્ર ની એકની એક માસીનો પુત્ર છે, તો મોટુનો સંબંધ છોટું સાથે શું થશે? એકદમ ક્વિકલી. રીઝનિંગ નો પ્રશ્ન છે, 60 સેકન્ડ ટાઈમર લગાવેલો છે. સમય મુજબ થવા જોઈએ પ્રશ્નો. થિયરીના પ્રશ્નો 30 સેકન્ડની એગ્રીગેટ આવી જોઈએ તમારી, અને બાકીના પ્રેક્ટિકલ ક્વેશ્ચનમાં મેક્સિમમ 1 મિનિટ. તો તમે કોઈ પણ એક્ઝામનું પેપર તમે ગુજરાત ગવર્મેન્ટમાં દેવા જાઓ તો આરામથી મસ્ત રીતે તેમાં સારો સ્કોર સિક્યોર કરી શકશો. વેરી ક્વિકલી. ઓકે, ચાર્મી મેડમ ગોટ ધ ફર્સ્ટ આન્સર. હજુ 10 સેકન્ડ છે તમારી પાસે. વેરી ક્વિકલી. ઓકે, નિશિતા મેડમ, જિગ્નેશ, કરણ. ધ કરેક્ટ આન્સર ઇઝ પુત્ર. સન થશે કરેક્ટ આન્સર. ઘણા બધા લોકોએ સાચો કરીને પણ જવાબ ખોટો લખ્યો છે. સિમ્પલ. હંમેશા મેં તમને કીધું છે ક્યાંથી ક્યાંનો સંબંધ પૂછ્યો છે તે ખાસ ધ્યાન રાખવાનું. છોટું બોલે છે, છોટુને ફિક્સ કરી લેશી. છોટું કે છે મારો સાળો, છોટુનો સાળો પ્લસ છોટુની કોઈ પત્ની, પત્નીનો ભાઈ, એટલે થઈ જશે છોટુનો સાળો. શાળાનો પુત્ર, શાળાનો પુત્ર એટલે પુત્ર અહીંયા થઈ ગયો, શાળાનો પુત્ર. પુત્રની એકની એક માસી, પુત્રની એકની એક માસી એટલે એક જ માસી છે, એની માસી થઈ જશે એકની એક છે એટલે પોતે જ થઈ જશે સિમ્બલ માસી. નો પુત્ર, માસીનો પુત્ર છે મોટું. મોટું છે તે માસીનો પુત્ર છે, એની એકની એક માસીનો પુત્ર. તો એની એકની એક માસી કોણ છે? છોટુની પત્ની. એનો પુત્ર છે, મોટું છે તે એનો પુત્ર છે. તો બટો બેસ છે, તો તે લેડી આની માતા થાય, અને તે લેડી છોટુની પત્ની છે. આપણે સંબંધ ક્યાંથી ક્યાં પૂછ્યો છે તે ખાસ જોવાનું સિમ્પલ. તો આપણે કીધું છે મોટુંનો સંબંધ છોટું સાથે શું થશે? આપણે ઉપરથી નીચે તરફ આમ આવવું છે. મોટુંનો સંબંધ છોટું સાથે શું થશે? તો મોટું છે તો છોટુને શું થશે? તો કે પુત્ર. કરેક્ટ આખો બનાવીને પણ ઘણા લોકો રોંગ કરેલું છે, કારણ કે તેણે છોટુંથી મોટું તરફ આન્સર આપી દીધો છે, પિતા. ધેટ ઇઝ રોંગ સિમ્બલ. કારણ કે પિતા આન્સર ક્યારે આવે? જો તમને એમ પૂછ્યું હોત કે છોટુનો સંબંધ મોટું સાથે શું થશે, સિક્વન્સ રિસ્પેક્ટિવનેસ ખાસ તમારે જોવાની. જો છોટુનો સંબંધ મોટું સાથે પૂછ્યો હોત તો પિતા આવત. પણ આપણા પ્રશ્નમાં છે શું? આપણા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે ભાઈ મોટુંનો સંબંધ શું થશે છોટુંથી સિમ્બલ. એટલા માટે આપણો જવાબ શું આવશે? તો આપણો જવાબ આવી જશે પુત્ર. એટલે આવી રીતના વ્યસન ઘણા લોકો સાચા કરી અને છેલ્લે લાસ્ટમાં ભૂલ કરી નાખતા હોય છે. એવી રીતના કોઈ જરાય ભૂલ કરશો નહીં સિમ્પલ. નેક્સ્ટ ટાઈમ બી કેરફુલ અબાઉટ ધેટ. આમાં જ ઘણી વખત તમે એક વસ્તુ ખાસ છોકરાઓ ધ્યાન રાખજો, નથી આવડતું હોતું અને સિલેક્શન નથી થતા એ તો ઠીક છે, એનું તો ના થાય કારણ કે નથી આવડતું. પરંતુ મેં એવા ઘણા કેન્ડિડેટ જોયા છે કે જેને બહુ મસ્ત રીતે બધું આવડતું હોય છે છતાં પણ સિલેક્શન નથી થતા. એનું કારણ શું છે? કારણ કે આવી રીતની ઘણી બધી ભૂલો એક્ઝામમાં કરી આવે છે. તે ભૂલ જરાય એક્ઝામમાં થવી ના જોઈએ. તેટલા માટે તમારે હંમેશા સરસ રીતે રોજ પ્રેક્ટિસ કરતા રહ્યો. ખુદને બાહુબલી ના સમજો. રોજે રોજ તમારે રૂટીન પ્રેક્ટિસ કરવી જોઈએ. સચિન તેંડુલકર પણ પોતે પણ માસ્ટર બ્લાસ્ટર છે છતાં પણ રૂટીન પ્રેક્ટિસ કરતા હોય સિમ્પલ, રિટાયર થઈ ગયા પછી પણ. અને આપણે તો હજી લાગ્યા નથી જોબ એ પેલા આપણે રિટાયર થઈ ગયા છે, એવું છે ઘણા બધાનું. તો બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની જાહેર સેવા, બિન સચિવાલયમાં એક જાહેર સેવાનો એક ટોપિક હોય છે, જાહેર સેવા. બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ આપવામાં આવ્યો છે જાહેર સેવાનો? એકદમ ક્વિકલી, બહુ ઇમ્પોર્ટન્ટ. બંધારણના કુલ 25 ભાગ, તમને લોકોને ખબર છે કે 25 ભાગ છે બંધારણમાં કુલ ભાગ 25. તેમાં કયા ભાગમાં જાહેર સેવાનો ઉલ્લેખ છે? યસ, એક્ઝેક્ટલી જાહેર સેવાનો ઉલ્લેખ આપવામાં આવેલો છે. ચાર્મી મેડમ અને દિશા મેડમ એ ગિવન ધ કરેક્ટ આન્સર. જાહેર સેવાનો ઉલ્લેખ છે કે બંધારણના કયા ભાગમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો બંધારણનો જે 14મો ભાગ છે સિમ્બલ, 14મો ભાગ, તે 14મા ભાગમાં
બંધારણમાં જાહેર સેવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? બંધારણનો ભાગ નંબર 14 જેમાં જાહેર સેવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં અનુચ્છેદ છે 308 થી 323. તેમાં અનુચ્છેદ છે 308 થી 323. આવી પણ વસ્તુઓ પૂછાતી હોય છે એક્ઝામમાં કે કયાથી ક્યાંના અનુચ્છેદો છે તે તેમાં લાગુ પડે છે. તો જાહેર સેવાવાળો જે પોર્શન છે તેમાં અનુચ્છેદ કેટલાથી કેટલા છે? તો કે 308 થી 323. આર્ટિકલ 308 ટુ 323 જાહેર સેવા માટે. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર કયો હતો? વિષ્ણુ ભગવાનના 10 અવતાર તમને લોકોને ખ્યાલ છે કે 10 અવતાર, 10મો અવતાર તો ત્યાં ચાલુ છે, કલ્કી અવતાર એવું મનાય છે. તે વિષ્ણુ ભગવાનનો 7મો અવતાર કયો મનાય છે? 7મો અવતાર એકદમ ક્વિકલી. યસ, જય કિશન એન્ડ જિગ્નેશ had given the very quickly answer. 7મો અવતાર. 7મો અને 8મો અવતાર તો જગ જાહેર છે, સિમ્પલ, ફટાકે આવડી જવું જોઈએ સિમ્પલી, એમાં કોઈ કાઉન્ટિંગની જરૂર પણ ના પડવી જોઈએ. યસ, મેની ઓફ યુ given the correct answer. 7મો અવતાર એટલે કે રામ છે તે 7મો અવતાર છે અને કૃષ્ણ એ છે 8મો અવતાર. કૃષ્ણ 8મો અવતાર અને રામ છે તે 7મો અવતાર. બધા અવતારના જો તમને આખી સિક્વન્સ તમને નામ આપી જોતા હોય તો તમને આપી દઉં છું સિમ્પલ. મત્સ્ય, પછી કૃમ, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ 7મો, 8મો કૃષ્ણ, 9મો બુદ્ધ અને અત્યારે કલ્કી. ખાસ કરીને ધ્યાનમાં રાખજો સિમ્પલ. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. 10 અવતાર આપેલા છે અહીંયા. ભારતના અર્થશાસ્ત્રના પિતા કોને કહેવાય છે? ભારતના અર્થશાસ્ત્રના પિતા. ભારતના અર્થશાસ્ત્રના પિતા. હમણાં થોડી વાર પહેલા મેં કીધું આવડતું હોવા છતાં પણ ઘણા લોકો ભૂલ કરીને આવી જાય છે એક્ઝામમાં. કરેક્ટ આન્સર ઇઝ વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય. ચાણક્ય જેને ભારતના અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે. છોકરો વિશ્વના પૂછ્યું હોય તો એડમ સ્મિથ આવે, તો એડમ સ્મિથ આવે વિશ્વના પૂછ્યું હોય તો. એટલે જ મેં તમને થોડી વાર પહેલા કીધું કે આવડતું હોય છતાં પણ ભૂલ કરી આવે છે છોકરો એક્ઝામમાં, જેના હિસાબે સિલેક્શન રોકાઈ જતા હોય છે. ક્વેશ્ચનને વ્યવસ્થિત સમજવાનું, તેને મગજમાં બેસાડવાનું, સાચો આન્સર જે આવે તેને એકવાર મસ્ત રીતે ક્રોસ ટેલી કરી અને પછી જવાબ લખતા જાવ સિમ્પલ, કે પ્રશ્નમાં કઈ રીતે ક્વેશ્ચન તમને ટ્વિસ્ટિંગ કરીને આપેલો છે. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કયા રાજાઓએ શરૂ કરાવેલા? કયા રાજાઓ દ્વારા ભારતની અંદર સૌપ્રથમ ગોલ્ડ કોઈન શરૂ કરાવેલા? એકદમ ક્વિકલી. યસ, યવન રાજાઓ દ્વારા સૌપ્રથમ ગોલ્ડ કોઈન છે તે ભારતમાં શરૂ કરાવેલા હતા, યવન રાજાઓ દ્વારા. કાળકાચાર્ય, હમણાં DYSO અથવા તો જીપીએસસીમાં પ્રશ્ન હતો, આઈ થિંક જીપીએસસીમાં તો કાળકાચાર્ય કયા ધર્મ સાથે સંકળાયેલા મનાય છે? કાળકાચાર્ય કયા ધર્મ સાથે સંકળાયેલા હતા? 25 ક્વેશ્ચન થઈ ગયા છે, 50% તમે પૂછી ગયા છો. તમને ખ્યાલ હોવો જોઈએ તમારો સ્કોર શું છે તે. જે કઈ તમારો આવે, 5 માર્ક આવે, 10 માર્ક આવે, 25 માર્ક આવે, 40 આવે, 45 આવે, 48 આવે, જે આવે તે પણ સાચો સ્કોર જણાવજો, કારણ કે ખાલી લખી નાખવાથી કોઈ ગોલ્ડ કપ લઈ જશો નહીં. કાળકાચાર્ય છે તે જૈન ધર્મ થશે સિમ્પલ. કાળકાચાર્ય છે તે જૈન ધર્મ સાથે સંકળાયેલા. નેક્સ્ટ છે સમુદ્રની રેતીમાં અડધા દટાયેલ અવસ્થામાં સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? સમુદ્રની રેતીમાં અડધા દટાયેલ અવસ્થામાં સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલ છે?
Okay, Jignesh had given the first answer. સમુદ્રમાં અર્ધ દટાયેલ અવસ્થામાં સૂર્ય મંદિર. Yes, exactly correct answer is પોરબંદર. સમુદ્રની રેતીમાં અર્ધ દટાયેલ અવસ્થામાં જે સૂર્ય મંદિર આવેલું છે સન ટેમ્પલ, તે ક્યાં આવેલું છે? તો તે આવેલું છે પોરબંદરમાં. ભારતમાં મિલકત આધારિત નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાય છે કે નહીં? ભારતમાં જે નાગરિકત્વની જોગવાઈ છે તેની અંદર મિલકત આધારે નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાય છે કે નહીં, એવું પૂછ્યું છે અહીંયા. ઓકે, મિલકત આધારિત નાગરિકત્વની જોગવાઈ ભારતમાં છે નહીં. મિલકત આધારે નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાતી નથી. ભારતમાં મિલકત આધારે નાગરિકત્વ પ્રાપ્ત કરી શકાતી નથી, ખાસ ધ્યાન રાખજો. રૂઠી રાણીનું માળિયું ના પગથિયાનો જીર્ણોદ્ધાર કોણે કરેલો મનાય છે? રૂઠી રાણીનું માળિયું ના પગથિયાનો જીર્ણોદ્ધાર કોણે કરેલ મનાય છે? Yes, Disha madam, Charvi madam, Jignesh and Anjali madam had given the first answer very quickly. રૂઠી રાણીનું માળિયું ના પગથિયાનો જીર્ણોદ્ધાર કોણે કરેલ મનાય છે? And the correct answer is કુમારપાળ. કુમારપાળ સોલંકી વંશમાંથી ગયા કુમારપાળ, જેના ટાઈમમાં સોલંકી વંશનો વિસ્તાર સૌથી વધુ વિસ્તરેલો હતો. સોલંકી વંશનો સૌથી વધુ વિસ્તાર એના સમયમાં તો સૌથી વધુ વિસ્તાર કુમારપાળ. સોલંકી વંશની અંદર સૌથી વધુ વિસ્તાર કોને વધારેલો હતો? તો કે કુમારપાળ. ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ છે મેથ્સનો ક્વેશ્ચન છે, કોઈ સંખ્યાના વર્ગ ના 20% ના 1/5 જો 25 હોય તો તે સંખ્યા શોધો. મેથ્સનો ક્વેશ્ચન છે એટલે થોડું કેલ્ક્યુલેશન કરવું પડશે તમારે. કોઈ સંખ્યા તેનો વર્ગના 20% ના 1/5 જો 25 હોય તો તે સંખ્યા શોધો. Okay, Disha madam, Charmi madam, Jignesh and Perak had given the very quickly answer. Eagerness રાખો થોડી, ફટાફટ એકદમ ક્વિકલી. ઓકે, નવીન, અર્પિતા મેડમ, નિશિતા મેડમ, કરણ, નકુમ, તેજસ, પાઠક, અંજલિ મેડમ, મીરા મેડમ. ઓકે, હજુ 10 સેકન્ડ છે તમારી પાસે. ઓકે, પ્રકાશ, કિંજલ મેડમ, મીત, રશ્મિ મેડમ, કુંજલ મેડમ. ઓકે, લાસ્ટ 5 સેકન્ડ. ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ 25. કીધું છે કોઈ સંખ્યા, તો ધારી લ્યો કોઈ સંખ્યાને પહેલા તો ધારો કે કોઈ સંખ્યા x છે. હવે શું કહે છે? કોઈ સંખ્યાનો વર્ગ એના 20%, 20% એટલે 20/100, એના પણ 1/5 25 થાય છે. હવે સાદુરૂપ આપી દો. જે ગુણાકારમાં હોય તે સામે જાય તો ભાગાકારમાં, અને જે ભાગાકારમાં હોય તે સામે જાય તો ગુણાકારમાં. સિમ્પલ. સંખ્યા મળી જશે તમને 25. વેરી સિમ્પલ. Be ready for the next one. રીઝનિંગ નો પ્રશ્ન છે. Okay, Disha madam got the first answer. Both follow. હજુ 5 સેકન્ડ.
ઓકે, ટાઈમ ઇઝ ઓવર એન્ડ ધ કરેક્ટ આન્સર ઇઝ બંને સાચા થશે. કઈ રીતે જોઈ લઈએ આપણે. કીધું છે આપણે બધી બોલપેન પેન્સિલ છે, જેટલી પણ બોલપેન છે તે બધી બોલપેન પેન્સિલ છે. અમુક પેન્સિલ રબર છે, અમુક પેન્સિલ રબર, અને બધા રબર સ્કેચ પેન છે, બધા રબર સ્કેચ પેન. સિમ્પલ. તે રીતે આપણે ડેટાની અંદર આપેલો છે સિમ્પલ. હવે પૂછીએ બધી બોલપેન સ્કેચ પેન બની શકે. બધી બોલપેન સ્કેચ પેન, અહીંયા પેન લખાઈ ગયું છે, તે બધી બોલપેન સ્કેચ પેન બની શકે. તમે સમજી તો ગયા જશો. બધી બોલપેન સ્કેચ પેન બની શકે. તો કે આપણે જોઈએ, આપણે સંભાવના પૂછી છે કે ભાઈ બધી બોલપેન છે તે સ્કેચ પેન બની શકશે. સંભાવનાનો છે એટલે આપણે સ્કેચ પેનનો ડાયાગ્રામ છે તેને આપણે બ્રોડ કરશી આપણે કે આ સ્કેચ પેન છે તે રબરના એકોર્ડિંગ બનેલો છે કે બધા રબર સ્કેચ પેન. તો બધી બોલ પેન સ્કેચ પેન બની શકે. તો આ બ્લુ કલરનું સર્કલ બનાવ્યું આપણે સ્કેચ પેનનો. તો હા ભાઈ, આ સંભાવના પોસિબલ છે. એટલે સંભાવના કીધું છે એટલા માટે થઈ શકે. એટલે પેલું વાક્ય બની શકે. બીજું, અમુક પેન્સિલ સ્કેચ પેન છે, અમુક પેન્સિલ સ્કેચ પેન છે, એ તો કન્ફર્મ છે જ કે અમુક પેન્સિલ સ્કેચ પેન, તો એ તો કન્ફર્મ છે. એટલે બોથ ટ્રુ, એટલે બંને સાચા થશે. અને આપણે ડિટેલમાં આપણા ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર વાઇઝ પણ આપણે જોઈ ગયેલા છીએ. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. કયા ગ્રહ પાસે સૌથી વધુ ઉપગ્રહની સંખ્યા છે? કયા ગ્રહ પાસે સૌથી વધુ ઉપગ્રહની સંખ્યા આવેલી છે? લાસ્ટ 10 સેકન્ડ, એકદમ ક્વિકલી. જિગ્નેશ, દિશા મેડમ, ચાર્મી મેડમ, કવિતા મેડમ had given the first answer very quickly. કયા ગ્રહ પાસે સૌથી વધુ ઉપગ્રહની સંખ્યા આવેલી છે? યસ, કરેક્ટ આન્સર ઇઝ શનિ. શનિ ગ્રહ છે તેની પાસે હાલ ફિલહાલ સૌથી વધુ ઉપગ્રહ છે અને છે 82. શનિ પાસે 82 ઉપગ્રહો છે, જ્યારે કે ગુરુ પાસે પહેલા હતા સૌથી વધુ, પણ હાલ ફિલહાલ ગુરુ પાસે 79 ઉપગ્રહો છે. ગુરુના ગ્રહનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા કેટલા ગણો છે? ગુરુના ગ્રહનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતા કેટલા ગણો છે? ઓકે, તો કરેક્ટ આન્સર ઇઝ 11 ગણો. 11 ગણો આવશે તેનો. ગુરુનો ગ્રહનો વ્યાસ છે તે 11 ગણો છે, પૃથ્વી કરતા 11 ગણો તેનો વ્યાસ છે. સિમ્પલ. વ્યાસ પૂછ્યો હોય કે કેટલા ગણો, તો તેનો વ્યાસ છે તે 11 ગણો છે. તે ખાસ કરીને ધ્યાનમાં રાખજો. ગુરુના ગ્રહનો જે વ્યાસ છે તે કેટલા ગણો છે? તો ગુરુના ગ્રહનો વ્યાસ 11 ગણો છે. કાલે આઈ થિંક જે સેશન હતો તેમાં આઈ થિંક 13 ના આપણે બોલ્યા હતા, એટલે કદાચ લગભગ એ તમે લોકો એટલા માટે ભૂલ થઈ હશે. કાલે આપણા સેશનની અંદર ટેકનિકલ થોડું એરરમાં 13 કરેલું હતું, પણ એનો સાચો જવાબ છે 11 ગણો. કરેક્શન કરી લેજો તેને. 11 ગણો. ગુરુ ગ્રહનો જે વ્યાસ છે તે પૃથ્વી કરતા 11 ગણો છે. તિથલ. તિથલ સુંદર દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલ છે? તિથલ. તિથલ સુંદર દરિયા કિનારો કયા જિલ્લામાં આવેલ છે? એકદમ ક્વિકલી. તિથલ એક ખૂબ જ સુંદર દરિયા કિનારો છે જે કયા જિલ્લામાં આવેલ છે? યસ, કુંજલ મેડમ, કવિતા મેડમ, જિજ્ઞાસ had given the first answer. The correct answer is વલસાડ. તિથલ દરિયા કિનારો સુંદર છે, તે સુંદર દરિયા કિનારો વલસાડમાં આવેલો છે. વલસાડ. નેક્સ્ટ, સિંધુકીની સભ્યતાનું નગર એટલે રંગપુર કઈ નદી કિનારે આવેલું છે? સિંધુકીની સભ્યતાનું નગર રંગપુર કઈ નદી કિનારે આવેલ છે?
વેરી ક્વિકલી. ધ કરેક્ટ આન્સર ઇઝ ભોગાવો. અહીંયા કરેક્શન છે આપણી બુક્સમાં જે ટાઈપિંગમાં કરેક્શન કરવાનું છે તમારે. રંગપુર છે તે ભોગાવો નદી કિનારે. રંગપુર કઈ નદી કિનારે? તો કે ભોગાવો. ભોગાવો નદી કિનારે આવશે રંગપુર સિમ્બલ. રાજકોટ જિલ્લો છે, રાજકોટ જિલ્લો આવી રીતના સિમ્બલ. એમાં જસદણ છે સિમ્બલ, જસદણ. તેમાંથી ભાદર નદી નીકળે છે. જે ભાદર નદી આખી આમ થઈ પોરબંદર બાજુથી, અહીંયા પોરબંદર આવી જશે સિમ્બલ. પોરબંદર સાઈડથી તે દરિયાને મળી જશે. તેની ઉપર છે અહીંયા મોરબી સિમ્બલ. એની ઉપર છે અહીંયા સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં રંગપુર આવેલું છે તે તમને ખબર છે સિમ્બલ. સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર. અને રંગપુર સુરેન્દ્રનગર જિલ્લામાં છે. અને ત્યાંથી ભોગાવો નદી આ રીતે પશ્ચિમથી પૂર્વ તરફ અહીંયા સાબરમતી નદી છે, તો સાબરમતી નદીને મળી જાય છે ભોગાવો. ભોગાવો. તો આ મેં તમને પ્રેક્ટિકલી શું ડ્રો કર્યું છે, કારણ કે જસદણથી આ જે ભાદર નદી છે તે નીચેની તરફ આમ આવશે. ભાદર, આ ભાદર નદી છે તે નીચેની તરફ આવશે. અને જસદણ આવ્યું છે રાજકોટ જિલ્લામાં, જ્યાંથી ઉદ્ગમ સ્થાન છે ભાદરનું, તમને ખ્યાલ જ હશે. અને ભોગાવો છે તે નદી છે સુરેન્દ્રનગરમાં વહે છે. અને રંગપુર છે તે સુરેન્દ્રનગરમાં આવેલું છે. અને અહીંયા એક ટાઈપિંગ આપણી એરર છે તેને તમે કરેક્શન કરી લેજો. એટલે ભાદર ના આવે, ખાસ ધ્યાન રાખજો. રંગપુર છે તે ભોગાવો નદી, કારણ કે ભાદર નદીની તો કોઈ કનેક્ટિવિટી ઉપર નહીં જાય. ભાદર નદી ઉપરની તરફ નથી જતી, નીચેની તરફ વહે છે પોરબંદર સાઈડ. અહીંયા પોરબંદર બાજુ તેનું પાણી વહી જશે. અને અહીંયા અરબ સાગરને તે મળી જશે. એટલે ભોગાવો ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા રંગપુરમાં ભોગાવો નદી આવશે. ભાદર નદી ઘણી બધી બુક્સમાં પણ ભાદર આપેલું છે, પણ કરેક્શન કરી નાખજો. રંગપુર છે તે ભોગાવો નદી કિનારે આવશે. નવા જન્મેલ બાળકના કેટલા હાડકાની સંખ્યા હોય છે? ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય તેમાં હાડકાની સંખ્યા કેટલી હોય છે? કોઈ પણ ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય તો તેમાં હાડકાની સંખ્યા કેટલી હોય? ફાઇન. તો કરેક્ટ આન્સર ઇઝ 300. 300 બોન્સ, હાડકાની સંખ્યા જે છે તે ન્યૂબોર્ન ચાઇલ્ડમાં 300 પ્લસ 300 પ્લસ હાડકાની સંખ્યા જોવા મળે છે. ન્યૂબોર્ન ચાઇલ્ડ હોય તેમાં 300 પ્લસ 300 થી પણ વધારે હાડકાની સંખ્યા હોય છે ન્યૂબોર્ન ચાઇલ્ડમાં. તે ખાસ ધ્યાન રાખજો. સિમ્પલ. નેક્સ્ટ છે કીર્તિ કૌમુદી. કીર્તિ કૌમુદી એક કૃતિ છે, તેની રચયિતા કોને મનાય છે? કીર્તિ કૌમુદી. કીર્તિ કૌમુદીના રચયિતા. ઓકે, ચાર્મી મેડમ had given the first answer. Very quickly, હજુ 8 સેકન્ડ છે. Yes, and the correct answer is સોમેશ્વર. સોમેશ્વર is the correct answer. કીર્તિ કૌમુદી કૃતિના રચયિતા છે તે સોમેશ્વર છે. રુદ્ર મહેલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. રુદ્ર મહેલનો નાશ કોણે કરેલ? રુદ્ર મહેલ એકદમ ઇમ્પોર્ટન્ટ. ગુજરાતની પ્રથમ બહુમાળી બિલ્ડિંગ. એટલે રુદ્ર મહેલ, તે રુદ્ર મહેલનો નાશ. યસ, એક્ઝેક્ટલી. ચાર્મી મેડમ, કુંજલ મેડમ, દિશા મેડમ, અંજલિ મેડમ, કૌશિક had given the first answer. રુદ્ર મહેલનો નાશ અલાઉદ્દીન ખિલજીએ. રુદ્ર મહેલનો નાશ કોણે કરેલો? તો કે અલાઉદ્દીન ખિલજી. જે રુદ્ર મહેલ છે તે બનાવવાનું શરૂઆત મૂળરાજ સોલંકી પ્રથમ. મૂળરાજ સોલંકી પ્રથમ છે તેને શરૂઆત કરેલી હતી. સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ તેને પૂર્ણ કરેલ. સિદ્ધરાજ જયસિંહે તેનો પૂર્ણ કરેલ. રુદ્ર મહેલ બનાવવાનું શરૂઆત મૂળરાજ સોલંકી દ્વારા, કમ્પ્લીટ કર્યો સિદ્ધરાજ જયસિંહે. તે રુદ્ર મહેલ છે તે સિદ્ધપુરમાં આવેલો. સિદ્ધપુર સરસ્વતી નદી કિનારે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બધી વસ્તુ એક્ઝામમાં પૂછાતી હોય છે. રુદ્ર મહેલ જે સિદ્ધપુર પાટણમાં આવેલો છે, સિદ્ધપુર પાટણ સરસ્વતી નદી કિનારે, જેને બનાવવાની શરૂઆત મૂળરાજ સોલંકી પ્રથમે અને તેને કમ્પ્લીટ કર્યો સિદ્ધરાજ જયસિંહે. તેને તોડવા માટે નાશ કરેલો અલાઉદ્દીન ખિલજીએ. ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. જે ગુજરાતની પ્રથમ બહુમાળી બિલ્ડિંગ કહેવાય છે રુદ્ર મહેલ. બહુ જ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે નિનોઈ ધોધ. નિનોઈ ધોધ ક્યાં વહે છે? નિનોઈ કઈ જગ્યા પર નિનોઈ ધોધ વહે છે? નિનોઈ એકદમ ક્વિકલી.
નિનોય ધોધ. Yes, Disha madam had given the first answer very quickly. Ninoy Dhodh. નિનોય ધોધ છે તે રાજપીપળા નર્મદા જિલ્લાની અંદર નર્મદા જિલ્લામાં રાજપીપળા આવેલું છે. રાજપીપળા ખાતે નિનોય ધોધ વહે છે. નિનોય ધોધ છે તે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વહે છે. તે ખાસ ધ્યાનમાં રાખજો. રાજપીપળા ખાતે નિનોય ધોધ. ઘણા બધા ધોધ આપણે ડિસ્કસ કરેલા છે સિમ્બલ. ગીરા ધોધ છે તે ડાંગમાં, ગિરિમાલા તે જુનાગઢમાં, જમજીર સોમનાથ, ઝાંઝરી, અરવલી. રીતના ધોધ ખાસ ધ્યાન રાખજો, પૂછાતા હોય એક્ઝામમાં. એમાં નિનોય છે તે રાજપીપળા ખાતે નર્મદા જિલ્લામાં. મેથ્સનો ક્વેશ્ચન છે એકદમ ક્વિકલી. એક ટ્રેન 48.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે. કોઈ ટ્રેન છે જેની ઝડપ આપી છે 48.2 કિલોમીટર પ્રતિ કલાક. 150 મીટર લાંબા પ્લેટફોર્મને 20 સેકન્ડમાં પાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શોધો. એકદમ ક્વિકલી ટ્રેનના પ્રશ્નો આપણે કરી ગયા છીએ ઘણી બધી વાર. ટ્રેનને એક બીજી પ્લેટફોર્મ સાથે સરખાવે છે એટલે તમને ખબર છે કે બેનો ટોટલ લેવો પડશે. હિન્ટ આપી દીધી છે મેં તમને એકદમ ક્વિકલી. 60 સેકન્ડનો ટાઈમર છે કારણ કે મેથ્સનો ક્વેશ્ચન છે. થોડો ટાઈમ વધુ લાગશે તમને એટલા માટે 60 સેકન્ડનો ટાઈમ આપ્યો છે આમાં. એકદમ સરસ રીતે ફટાફટ. ઓકે, નિશિતા મેડમ ગોટ આન્સર 814. ટ્રેનની લંબાઈ જોઈ છે ભાઈ. ઓકે, લેટ્સ સી. ટ્રેનની લંબાઈ આપણે ધારી લેશી x. હવે ટ્રેનને કોઈ પ્લેટફોર્મ સાથે સરખાવે છે એટલા માટે આપણે શું કરશી? 150 વત્તા x અંતર બરાબર. ઝડપમાં કીધું છે 48.2 કિલોમીટર. તો જો 48.2 કિલોમીટર તો નહીં ચાલે, એને આપણે મીટર પર સેકન્ડમાં ફેરવવું પડે. કોઈ પણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18. તેને 5/18 વડે ગુણાવી દેવાનું સિમ્બલ. કોઈ પણ ઝડપ આપેલી હોય તેને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો શું કરવાનું તમારે? તો તેને ગુણાવી દેવાનું 5/18. તે ખાસ કરીને ધ્યાનમાં રાખજો સિમ્બલ. ઇટ્સ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તો તમને તે મીટર પ્રતિ સેકન્ડમાં તેની ઓલી મળી રહેશે સિમ્બલ. 27/2 મળશે તમને મીટર પ્રતિ સેકન્ડ. ટાઈમ કીધું છે આપણે 20 સેકન્ડમાં. એક જ ફોર્મ્યુલા છે સિમ્પલ આની. ડિસ્ટન્સ ઇક્વલ ટુ સ્પીડ ઇન્ટુ ટાઈમ. ડિસ્ટન્સ તમારો 150 વત્તા x બરાબર સ્પીડ આપણે મળી ગઈ 27/2 ગુણ્યા 20. 150 વત્તા x બરાબર 270. x ની કિંમત મળી જશે 120. કરેક્ટ આન્સર ઇઝ 120. 120 છે તે તમારો સાચો જવાબ મળી જશે. જે લોકોનો ના થયો હોય તે લોકો જોઈ લ્યો, કરેક્શન કરી લ્યો. ભૂલ કરી હોય તો તેને અપડેટ કરી લ્યો. જે આપણે ઝડપ છે તે કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે 48 કિલોમીટર પ્રતિ કલાક. તો કિલોમીટર પ્રતિ કલાકમાં તો ના ચાલે. હંમેશા ધ્યાનમાં રાખવાનું, તો તમારે ભૂલવાનું જ નહીં ક્યારેય કે કોઈ પણ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય, કોઈ પણ વસ્તુ x કિલોમીટર પ્રતિ કલાક હોય તેને મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18 કરતા તે મીટર પ્રતિ સેકન્ડમાં ફરી જશે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કોઈ પણ ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી હોય તેને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો ગુણ્યા 5/18 કરી દેવાનું. બહુ સિમ્પલ. નેક્સ્ટ છે સિરીઝ આપેલી છે તમને આલ્ફાબેટ્સની. મિસિંગ એલિમેન્ટ તમારે લખવાના છે વેરી ક્વિકલી. આની પેટર્ન આપણે જોઈ ગયા છીએ ઘણી બધી વાર. બ્લેન્ક્સ, ખાલી બ્લેન્ક્સ છે તેમાં તમે લખવાનું છે કયા એલિમેન્ટ્સ આવશે તે. આ ટાઈપના પ્રશ્નો છે તે કાઉન્ટિંગ ઉપર ડિપેન્ડ હોય છે. આપણે ડિસ્કસ કરી ગયા છીએ અને કેમ સોલ્વ કરવા. દરેક ક્વિઝમાં હરેક પ્રકારના ક્વેશ્ચનોની મેથડ પણ આપવામાં આવે છે તમને. તે રીતે એક એક જો ક્વિઝને મસ્ત સિરિયસલી તમે લીધી હશે તો આજે બધા પ્રશ્નો જે તમારા આરામથી થઈ શકે.
एकदम क्विकली. Okay, Perab, Nisita madam, Jignesh and Gitanjali madam got the first answer. Last 5 seconds, છોકરાઓ. Okay, Disha madam, Jai Kishan, Kaushik, Meera madam, Kinjal madam, Mahipa madam, Naveen, Charmi, Mukesh Dhanani got the same answer, DACC. Okay. જો આમાં તમને મેં કીધેલું છે હંમેશા કે એલિમેન્ટ્સ કાઉન્ટ કરી લ્યો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 એલિમેન્ટ છે. તો 16 એલિમેન્ટના સેટ કેવી રીતે પોસિબલ થાય? 2 ના 8, 4 4 ના 4, 8 8 ના 2. તો જો અહીંયા 2 ના સેટ તો પોસિબલ ઇક્વલ થઈ શકે તેમ છે નહીં. 2 ના તો ઇક્વલ સેટ થશે નહીં, કારણ કે ઇક્વલ વસ્તુ બનતી નથી. તો તમારે 4 4 ના કરો. તો 4 4 ના આપણે કરીએ તો 1 2 3 4, તો 4 નો બનાવ્યો, એના પછી 4 નો ઇક્વલ થશે. તો હા, છેલ્લે બી છે, અહીં છેલ્લે બી છે, અહીંયા પેલા એ છે, એ અહીંયા આપણે લખી શકશું. અહીંયા 4 નો બનાવી ઇક્વલ થાય છે, તો હા થાય છે ડીબી ડીબી ડીબી. તો અહીંયા પણ ડીબી થઈ જશે, અહીંયા મિસિંગ એલિમેન્ટ થઈ જશે ડી, અહીંયા મિસિંગ એલિમેન્ટ એ, બીજો એલિમેન્ટ છે તે સી, અને અહીંયા પણ સી. તો યોર આન્સર ઇઝ ડી એ સી સી. બી રેડી ફોર ધ નેક્સ્ટ વન. કયા અનુચ્છેદ મુજબ બંધારણમાં સંશોધન થઈ શકે છે? બંધારણમાં આપણે વિવિધ સુધારાઓ આપણે કરી શકીએ છીએ. કયા અનુચ્છેદ મુજબ? યસ, કુંજલ મેડમ, દિશા મેડમ, Jai Kishan had given the first answer. Very quickly. Okay, and the correct answer for this is 368. 368 is the correct answer. અનુચ્છેદ નંબર 368 મુજબ 368 મુજબ આપણે બંધારણમાં સુધારાઓ કરી શકીએ છીએ. આ સુધારાની જે જોગવાઈ છે તે ક્યાંથી લેવામાં આવેલી છે? તો કે સાઉથ આફ્રિકા, દક્ષિણ આફ્રિકામાંથી સિમ્બલ, દક્ષિણ આફ્રિકામાંથી સુધારાની જોગવાઈ લેવામાં આવેલી છે. 68 નંબર અનુચ્છેદ નંબર 368 મુજબ આપણા બંધારણની અંદર સંશોધન એટલે કે સુધારાઓ થઈ શકે છે. અત્યાર સુધીમાં કેટલા સુધારાઓ થયેલા છે? ફટાફટ લખી નાખજો ચેટ બોક્સમાં. અત્યાર સુધીમાં કેટલા સુધારા? આપણાની લગભગ બંધારણની ક્વિઝમાં આપણે આ પોઈન્ટ લીધેલો હતો. 104મો અમેન્ડમેન્ટ હમણાં છેલ્લે જ કરવામાં આવ્યો હતો, ડિસ્કસ કર્યું છે આપણે. 104મો અમેન્ડમેન્ટ સુધારા કેટલામો સુધારો છે? જેની અંદર 70 વર્ષથી 80 વર્ષ, 70 થી વધારીને 80 વર્ષ એસસી અને એસટીની 102મો એમેન્ડમેન્ટ છે તે કેટલામો સુધારો કહેવાય છે? ફટાફટ લખી નાખો ચેટ બોક્સમાં. 70 વર્ષથી 80 વર્ષ એસસી એસટીની જે અનામત બેઠકો છે તે 70 વર્ષથી વધારી અને હવે 80 વર્ષ સુધી એસસી એસટીની બંને ગૃહની અંદર જે અનામત બેઠકો છે તે વધારવામાં આવેલી છે. અને તે છે સુધારો 126મો. 126મો સુધારો છે. તો અત્યાર સુધીમાં કુલ 126 સુધારાઓ થયેલા છે. 104મો જે એમેન્ડમેન્ટ નવો આવ્યો છે તે 126મો સુધારો છે. 126 126મો સુધારો, 104મો જે એમેન્ડમેન્ટ 70 થી 80 વર્ષ કરવામાં આવેલો એસસી એસટી માટે. 124 નહીં આવે ભાઈ, 126મો સુધારો. ઘણા લોકો 124 માર્ક કરેલું છે, કરેક્શન કરી લેજો. 126મો સુધારો છે 104મો એમેન્ડમેન્ટ. નેક્સ્ટ છે, ભારતના બંધારણમાં હાલ કેટલા કાર્યરત અનુચ્છેદો છે? એક્ટિવ આર્ટિકલ્સ પ્રેઝન્ટલી કેટલા છે આપણા બંધારણની અંદર? એકદમ ક્વિકલી.
ધ કરેક્ટ આન્સર ઇઝ 448 448. હાલ ફિલહાલ આપણા એક્ટિવ આર્ટિકલ્સ અનુચ્છેદો કેટલા છે તો કે 448. 448 છે તે અત્યારે હાલ એક્ટિવ અનુચ્છેદો છે સિમ્બલ 448 હાલ આપણા બંધારણમાં આવેલા છે 448 અનુચ્છેદ 448. રામપરા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? રામપરા પક્ષી અભયારણ્ય. રામપરા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે? વેરી ક્વિકલી. ઓકે, ચાર્મી મેડમ, જિગ્નેશ, જય કિશન had given the correct answer very quickly. હજુ 10 સેકન્ડ છે તમારી પાસે. રામપરા પક્ષી અભયારણ્ય and the correct answer is મોરબી. મોરબી is the correct answer. રામપરા પક્ષી અભયારણ્ય છે તે કયા જિલ્લામાં આવેલું છે? તો રામપરા પક્ષી અભયારણ્ય છે તે આવેલું છે મોરબી જિલ્લામાં. ખાસ ધ્યાન રાખજો, રામપરા પક્ષી અભયારણ્ય ઇટ ઇઝ ઇન મોરબી. નેક્સ્ટ છે ભારતના બંધારણમાં આમુખ, અમુક લખાઈ ગયું છે ત્યાં, તે છે આમુખ. આમુખમાં કયા શબ્દો 42માં સુધારામાં ઉમેરવામાં આવેલા? ભારતના બંધારણમાં આમુખમાં 42માં સુધારામાં કયા અનુચ્છેદો ઉમેરવામાં આવેલા છે? એકદમ ક્વિકલી છોકરાઓ. યસ, એક્ઝેક્ટલી કરેક્ટ આન્સર ઇઝ સમાજવાદી, બિન સંપ્રદાયક અને અખંડિતતા. સમાજવાદી, બિન સંપ્રદાયક અને અખંડિતતા આ 3 શબ્દો છે તે આપણા આમુખમાં ઉમેરવામાં આવેલા છે. આપણા આમુખમાં અત્યાર સુધીમાં એક જ વખત સુધારો થયેલો છે સિમ્બલ, એ 42મો સુધારો છે. તેની અંદર આપણા આમુખની અંદર 3 શબ્દોનો ઉમેરો કરવામાં આવેલો. સમાજવાદી, બિન સંપ્રદાયક અને અખંડિતતા આ 3 શબ્દો છે તે આપણા આમુખની અંદર ઉમેરવામાં આવેલ છે. ખાસ ધ્યાન રાખજો. આપણું અમુક છે જેમાં સમાજવાદી, બિન સંપ્રદાયક અને અખંડિતતા આ 3 શબ્દો છે તે 3 શબ્દોનો ઉલ્લેખ એડિશન કરવા